હા અત્યારે ઠેક ઠેકાણે અત્યારે બધા ગણપતિ બધા ઉત્સવ ઉજવે છે ને હા દાદાને ધામધૂમથી દીવાબત્તી કરે ધૂપ ધુવાણા કરે આ કથા કરે આરતી કરે આમ સામે નજર માંડીને બે કે દાદા એ રીતિ સીધીના દાતા એવી એવી પ્રાર્થના કરે કામ ધંધામાં બરકત દેજો પરિવારનું ધ્યાન રાખજો અને વિસર્જન કરવા જાય તમે ખાલી એકવાર નજર કરવા જાજો મળમૂત્ર હોય ને ઘણી જગ્યાએ એવી મૂર્તિઓ ન્યા પડી હોય હે પણ જે એનો સમય આવે ને હે ખરેખર ધર્મ કોઈ દુબળું નથી એટલું યાદ રાખજો પોપટપરાનો ડાયરો જેથી સમય આવે ને હે તેથી એનો જવાબ મળે એટલું યાદ રાખજો હો હા એટલે હું તો ન્યા લગી કહું છું ભલામણ ઈ તો ધર્મ છે હે એટલે તમારી ઘરે નાની મૂર્તિ હોય કે મોટી મૂર્તિ હોય બધાને અત્યારે વિસર્જન કરતા હોય માટીની મૂર્તિ અત્યારે બનાવી છે ને મોટું પાત્ર લેજો પ્લાસ્ટિક હોય કે કદાચ સ્ટીલ નું હોય મોટું પાત્ર લેજો હે અને એમાં છે ને એની માથે જડ નાખી અને જ્યાં લગી એનું વિસર્જન ન થાય ને જેટલું પાણી વધે ને એની માટી વધે ને